એક એવા સમયની વાત છે જ્યારે ચારે બાજુ મોટા મોટા સામ્રાજ્યોનો દબદબો હતો અને એ જમાનામાં એક નવયુવાન ઊભો થાય છે, એક એવું સપનું લઈને જે એ વખતે લગભગ અશક્ય લાગતું હતું. કોણ હતા એ? એ હતા ભારતના ઇતિહાસના એક મહાન યોદ્ધા, છત્રપતિ શિવાજી મહારાજ. તો ચાલો આજે આપણે એમની જ અદ્ભુત ગાથાને સમજીએ. અને આ સવાલ છે ને, એ જ શિવાજી મહારાજના જીવનનો આખો સાર છે. વિચારો, એવો સમય હતો જ્યારે મોટાભાગના રાજા મહારાજાઓ મુગલોની સત્તા સામે ઝૂકી ગયા હતા. પણ શિવાજીએ એમણે એકદમ અલગ જ રસ્તો પસંદ કર્યો. ગુલામીનો નહીં, પણ ખુદના રાજનો, સ્વાભિમાનનો. પણ આટલો મોટો ક્રાંતિકારી વિચાર આવ્યો ક્યાંથી? ચાલો જોઈએ કે આ સપનાના બીજ ક્યાં અને કેવી રીતે રોપાયા. જુઓ, 1630માં એમનો જન્મ થયો અને કહેવાય છે કે નાનપણથી જ એમનામાં કંઈક અલગ જ વાત હતી. એમનામાં બહાદુરી, હોશિયારી અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના કૂટી કૂટીને ભરેલી હતી. તમને જાણીને નવાઈ લાગશે, પણ હજી તો એ કિશોર જ હતા ત્યારે પોતાના મિત્રોને ભેગા કરીને રાયરેશ્વર મંદિરમાં સ્વરાજ્ય સ્થાપવાના શપથ લીધા હતા. આ વાત જ બતાવે છે કે લીડરશિપ તો એમના લોહીમાં હતી. પણ ખાલી શપથ લેવાથી તો કામ ન ચાલે, બરાબર ને? એ સપનાને હકીકતમાં બદલવા માટે તો એક જબરદસ્ત રણનીતિ જોઈતી હતી. તો ચાલો હવે એમની એ અસાધારણ યુદ્ધ નીતિઓ પર એક નજર કરીએ. પણ આ બધું કંઈ રાતોરાત નથી થયું. એમની સફળતા પાછળ જબરદસ્ત પ્લાનિંગ હતું. એમણે શું કર્યું? સૌથી પહેલાં તો એક પછી એક જે સૌથી મહત્વના કિલ્લાઓ હતા એના પર કબજો કર્યો. અને બીજું, ગેરીલા યુદ્ધ પદ્ધતિ. એમાં તો એ માસ્ટર હતા. મતલબ કે છુપાઈને અચાનક વીજળીની જેમ હુમલો કરીને દુશ્મનને વિચારવાનો મોકો જ ના આપવાનો. આ ટેકનિકથી એમની નાનકડી સેના પણ મોટી મોટી સેનાઓને હંફાવી દેતી હતી. અને આ જ બધી રણનીતિઓનું પરિણામ શું આવ્યું? મરાઠા સામ્રાજ્યનો ઉદય. પણ એક વાત જે ખરેખર અદ્ભુત છે એ છે નૌકાદળ. શિવાજી મહારાજ એ સમયમાં સમજી ગયા હતા કે જેનો દરિયા પર કબજો એ જ અસલી રાજા. અને એટલે જ એમણે ભારતનું પહેલું એકદમ વ્યવસ્થિત અને મજબૂત નૌકાદળ બનાવ્યું. આ પગલું દરિયાઈ સુરક્ષા માટે તો જાણે એક ક્રાંતિ જેવું હતું. પણ શિવાજી મહારાજ ખાલી એક મહાન યોદ્ધા નહોતા. ના, એક આદર્શ શાસક પણ હતા. ચાલો એમના શાસનની એ વાતો જાણીએ જે એમને બીજા બધાથી એકદમ અલગ પાડે છે. આ સમજવું બહુ જ જરૂરી છે. એમના માટે સ્વરાજ્યનો મતલબ ખાલી શાસન બદલવાનો નહોતો. ના, એ એક એવી વ્યવસ્થા બનાવવા માંગતા હતા જ્યાં દરેક સામાન્ય માણસને, દરેક ખેડૂતને ન્યાય મળે, જ્યાં લોકોનું ભલું થાય. મતલબ કે શાસન પ્રજા માટે હતું, પ્રજા શાસન માટે નહીં. અહીંયા જ શિવાજી મહારાજની ખરી મહાનતા દેખાય છે. જુઓ, એ જમાનામાં શું થતું હતું? શક્તિનો જ બોલબાલો હતો. અન્યાય તો જાણે સામાન્ય વાત હતી, પણ શિવાજીના રાજમાં ન્યાય સૌથી ઉપર હતો. અને ખાસ કરીને સ્ત્રીઓનું સન્માન. એમના માટે એનાથી મોટું કંઈ નહોતું. એ કિસ્સો તો યાદ જ હશે, જ્યારે કલ્યાણના સુબેદારની પુત્રવધૂને એમની સામે લાવવામાં આવી ત્યારે એમણે એને પૂરા સન્માન સાથે પાછી મોકલી દીધી. આ બતાવે છે કે એ કેટલા મહાન શાસક હતા. પણ સવાલ એ છે કે સદીઓ વીતી ગઈ છતાં આજે પણ શિવાજી મહારાજની આ ગાથા કેમ જીવંત છે? એવું તો શું છે એમના વારસામાં જે એને અમર બનાવે છે? વર્ષ 1680માં એમનું અવસાન થયું. પણ એ તો ફક્ત એમના શરીરનો અંત હતો, એમના વિચારોને નહીં. એમની વિચારધારા અને એમનો વારસો આજે પણ કરોડો લોકોને પ્રેરણા આપી રહ્યો છે. ઇતિહાસકારોએ એમને આ જે ઉપમા આપી છે ને, એ બિલકુલ સાચી છે. એ ખરેખર એક એવા તેજસ્વી તારા હતા જેમનો પ્રકાશ આજે પણ આપણને સાચો રસ્તો બતાવી રહ્યો છે. તો આ બધી વાતો પરથી આપણે શું શીખી શકીએ? એમનો આખો જીવનકાળ એક પ્રેરણા છે. એ આપણને શીખવે છે કે જો તમારો ઈરાદો પાક્કો હોય, તમારી દિશા સાચી હોય, તો ગમે તેવો પહાડ જેવો પડકાર પણ પાર કરી શકાય છે. હિંમત, દેશભક્તિ અને સાચું નેતૃત્વ કેવું હોય એનું જીવંત ઉદાહરણ એટલે છત્રપતિ શિવાજી મહારાજ. અને એમની આ વીરગાથા, એમના આદર્શો એ આવનારી કેટલીય પેઢીઓને રસ્તો બતાવતા રહેશે. એમનું શૌર્ય, એમનું જીવન એ હંમેશા આપણા બધા માટે ગૌરવની વાત રહેશે. જય શિવાજી.